નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું. હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ. ધી રિયલ ડિબેટ હંમેશા એક હેતુથી, એક ચોક્કસ દ્રષ્ટિથી કામ કરે છે. અમારો હેતુ છે કિસાન, મજદૂર, સામાન્ય માણસ એને અને યુવા શક્તિને કેન્દ્ર સ્થાને મૂકીને આ દેશની પરિસ્થિતિને તમારી સામે રજૂ કરવા. અમે એવું માનીએ છીએ કે આ દેશનું ભાવિ યુવા શક્તિના હાથમાં છે. આ દેશનો યુવાન એ આવતીકાલનો નેતા છે અને એ જે કરવા જઈ રહ્યો છે તેના કારણે આવતીકાલના આ દેશના ઇતિહાસની દિશા નક્કી થવાની છે. જ્યારે ગરીબ, કિસાન અને મધ્યમ વર્ગનો ઇન્સાન આ અનેક મુશ્કેલીઓ વચ્ચે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા મથનારા પ્રાણીઓ છે, જીવો છે. અને ક્યારેક એવી છાપ ઊભી થતી હોય છે કે એમના માટે સરકાર વધુ કરે છે. વાસ્તવિકતામાં પરિસ્થિતિ તપાસીએ તો આ છાપ બહુ સાચી નથી હોતી. જે કોઈ દોસ્તો આ બ્રોડકાસ્ટ સાંભળે છે એમને મારી વિનંતી છે કે વધારેમાં વધારે લોકો સુધી જાય તેવું કરે. જો એમ થશે તો મારી મહેનત લેખે લાગશે. બીજી એક એ વાતની પણ સ્પષ્ટતા કરી દઉં કે જે હકીકતો છે તે સરકારના આંકડાઓ જ, ભારતની સરકાર હોય, નીતિ આયોગ હોય, રિઝર્વ બેંક હોય, એના આંકડાઓ પરથી અથવા તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે હોય એના આંકડાઓ પરથી રજૂ કરું છું. મારા ઘરની કોઈ પણ વિગતો આમાં નાખતો નથી. મારે કોઈ પણ રાજકીય પક્ષ સાથે પક્ષપાત નથી, કોઈ પણ રાજકીય પક્ષ સાથે દુશ્મની નથી. લોકશાહીમાં એક કરતા વધારે રાજકીય પક્ષો હોવા જોઈએ. જેમ કોઈ એક ગામમાં એક કરતા વધારે દુકાન હોય તો માલ સસ્તો, કિફાયતી અને સમયસર મળે, એમ લોકશાહીમાં પણ એક કરતા વધારે પક્ષો હોય અને તમારી પાસે એમની પસંદગી કરવા માટેની તક હોય તો એ તમારા લાલન પાલન કરવાનું, તમને વફાદાર રહેવાનું પ્રયત્ન કરશે. પણ તમે જ્યારે જ્ઞાત, જાત, કોમ, ધર્મ કે એવા પરિબળોને અને છેવટે કઈ નહીં તો બાટલી કે પોટલીને કે નોટોની થોકડીને વશ થઈને પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટો છો ત્યારે તમે તમારું જ અહિત કરો છો. અને એટલે મારા મત સાથે તમે સંમત ન હોઈ શકો એ બની શકે અને એ ઉદારતાપૂર્વક આવકાર્ય છે. પણ એના કારણે અભદ્ર શબ્દો વાપરવાથી અથવા તો આપણને ન શોભે તે રીતે ટીકાઓ કરવાથી હકીકત બદલાઈ જવાની નથી. હું એ પણ તમને કહેવા માંગુ છું કે મને એનાથી જરાય માઠું લાગતું નથી. તમારું જો ભલું થતું હોય તો મને 1000 ગાળો દેવાની તમને છૂટ છે. મારે તમારી પાસેથી કોઈ સર્ટિફિકેટ જોઈતું નથી. હું આ મથામણ કરું છું એ એક ફરજની મારી મર્યાદિત સમજ પ્રમાણે કરું છું. હોઈ શકે સમજ ખોટી હોય, પણ એ સમજ પાછળ કોઈ નિજી સ્વાર્થ નથી ને નથી જ. અને એટલે દોસ્તો, ક્યારેક તમને ન ગમતો અભિપ્રાય આવે તો હું સરકારની વિરુદ્ધ નથી, આપ સમજી લ્યો. પણ મારી સરકાર એ જનતા છે, મારી સરકાર તમે છો, મારી સરકાર એ પ્રજાનો સામાન્ય માણસ છે. મારી સરકાર ગાંધીનગર કે દિલ્હીમાં બેસતી સરકાર નથી. અને એ સરકાર કંઈક ખોટું કરતી હશે તો એના સામે બોલવા માટે
મને કોઈ જ પ્રકારનું બંધન નડતું નથી. આપના વતી આપની વકીલાત કરવા માટે હું તૈયાર છું. અને એમ કરવા જતા આપ મને ભણશો તો મને જરાય દુઃખ નહીં થાય, કારણ કે એમાં મારા પાપ ધોવાય છે. અને હું જે સત્કર્મ કરું છું તે સત્કર્મ કરવામાં મને બળ મળે છે. કારણ કે તમે મને કાં તો ચાહી શકો છો, કાં તો ધૂતકારી શકો છો, પણ અવગણી શકતા નથી. એનું આ ઉદાહરણ છે. અને એટલે મારી વાતોને તટસ્થતાપૂર્વક એક નિષ્ણાતના અભિપ્રાય તરીકે લેશો તો સરવાળે તમે દેશહિતમાં બહુ મોટું કામ કરશો. દોસ્તો, આજે વાત કરવી છે ફિલ્મ રોટી કપડા ઓર મકાનના એક ગીતની પંક્તિઓથી. આ પંક્તિઓ એવું કે છે कि गरीब को तो बच्चों की पढ़ाई मार गई, गरीब को तो बच्चों की पढ़ाई मार गई, बेटी की शादी और सगाई मार गई, बेटी की तो शादी और सगाई मार गई, किसी को तो रोटी की कमाई मार गई, कपड़े की किसी को सिलाई मार गई, किसी को मकान की बनवाई मार गई, जीवन दे बस बिन निशान, रोटी कपड़ा और मकान. जीवन के बस 3 निशान, रोटी कपड़ा और मकान. ढूंढ ढूंढ के हर इंसान खो बैठा है अपनी जान अपना चैन, जो सच बोला तो सच्चाई मार गई, और बाकी जो बचा था महंगाई मार गई, बाकी जो बचा था महंगाई मार गई. હું દેશના એવા લોકોની વાત કરું છું જે 100માંથી 70 લોકો છે. આ દેશમાં દર 100 માણસે 20 માણસ પાસે દેશની 80% સંપત્તિ છે. એમને પૈસા ક્યાં વાપરવા એ પ્રશ્ન છે. બાકીનો એક ઉચ્ચ મધ્યમ વર્ગ છે, એની પાસે બાકીના 10% સંપત્તિ છે. અને બાકીની 10% સંપત્તિ 60% લોકો વચ્ચે વેચાયેલી છે. અને એમાં ગરીબોની વચ્ચે માત્ર 1 કે 2% સંપત્તિ જ વેચાયેલી છે. આ લોકોને ખાસ કરીને બાળકોને ભણાવવા, પરણાવવા, પેટનો ખાડો પૂરવો અને માંદા પડે તો દવા કરવી, આ પાયાના પ્રશ્નોમાંથી જ નવરાશ મળતી નથી. દોસ્તો, ફિલ્મ રોટી કપડા ઓર મકાનની ઉપરોક્ત પંક્તિઓ જે મેં વાંચી સંભળાવી એ સ્પષ્ટ કરે છે કે માણસ પોતાની આવક વધારવા માટે ભલે ગમે તેટલી મથામણો કરે, પણ દળી દળીને કુલડીમાં ભેળું થાય એવી સ્થિતિનું નિર્માણ કરનાર મોટામાં મોટો જો વિલન કોઈ હોય તો એ મોંઘવારી છે. આ મોંઘવારીમાં પણ ગરીબ તેમજ નિમ્ન મધ્યમ વર્ગ એટલે નીચલો મધ્યમ વર્ગ માટે એક વાત સ્પષ્ટ રીતે મગજમાં રાખવી જોઈએ કે પોતાની કુલ આવકમાંથી ગરીબોના કિસ્સામાં 40 થી 60% અને નિમ્ન મધ્યમ વર્ગ એટલે નીચલા મધ્યમ વર્ગના કિસ્સામાં 30 થી 50% જેટલી આવક ફૂડ બાસ્કેટ એટલે કે ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓ ઉપર ખર્ચાય છે. એક વખત આ વસ્તુ સમજમાં આવે એટલે ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓના વધતા જતા ભાવ સૌથી વધારે અસર કેમ કરે છે અને કોને કરે છે તે સમજમાં આવશે. દોસ્તો, નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એ રોજના 10 રૂપિયા કમાય તો એમાંથી 4 થી માંડીને 6 રૂપિયા સુધી ખોરાક પાછળ ખર્ચાય છે. અને એટલે ઘઉં, ચોખા, દાળ, શાકભાજી, તેલ, ખાંડ, મીઠું એના ભાવ વધે એનો માર એને પડે છે. આ વાત સમજી લ્યો. આપણને નહીં પડતો હોય પણ એને ચોક્કસ પડે છે, કારણ કે એની 10 રૂપિયામાંથી 6 થી 7 રૂપિયાની આવક આ બધી વસ્તુઓ ખાઈ જાય છે. ત્યાર પછી માંદા પડે તો સારવાર કરાવવા માટે, બાળકોના કપડાં સીવડાવવા માટે, એમને શિયાળો આવે તો વસાણું ખવડાવવા માટે, એમના કોડ પૂરા કરવા માટે કોઈ જગ્યા રહે ખરી દોસ્તો? નથી રહેતી. આ દેશની 70% જનતા મરવાના વાંકે જીવે છે અને 30%ને એ ગમે તે કરે તો પણ વાપરે ખૂટે નહીં એટલું ધન એમની પોતાની પાસે છે. આ બધા વચ્ચે દોસ્તો
આપણે નસીબદાર છીએ કે આ દેશના કિસાને 5 કરોડ ટન આપણે આઝાદ થયા ત્યારે પેદા થતું હતું, એમાંથી અત્યારે 45 કરોડ ટન કરતા વધારે અનાજ પેદા કરીને આપણા પેટનો ખાડો પૂરવાનું કામ કર્યું છે. મને જો પૂછવામાં આવે કે આ દેશનો ભગવાન કોણ, તો હું એમ કહું કે આ દેશનો ભગવાન કિસાન છે. કિસાન અનાજ ઉત્પન્ન કરે છે એટલું જ નહીં, પણ સીધી અને આડકતરી રીતે આ દેશમાં જે રોજગારી ઊભી થાય છે એની 50% રોજગારી કિસાન પૂરી પાડે છે. આ દેશમાં જે બજાર છે એની 50% કરતા વધારે બજાર ગ્રામ્ય અથવા કૃષિ સાથે જોડાયેલી બજાર છે. દાખલા તરીકે આ દેશમાં મોટરસાયકલો જેટલી ઉત્પન્ન થાય છે એમાંની 55% ગામડું અને ખેતી આધારિત બજારોમાં વેચાય છે. 52% કપડું ગામડું અને ખેતર આધારિત વ્યવસ્થામાં વેચાય છે. આજે ગામડાના ખૂણે જાવ તો પણ બિસ્લેરીની બોટલ મળે છે, કે પાર્લેનું બિસ્કિટ મળે છે, કે વાડીલાલનો આઈસ્ક્રીમ મળે છે. આ ગામડું અને ગામડાની પ્રજા અને ગામડાની ખેતી જો ભારતને કોઈ જીવતું રાખતું હોય તો ઉદ્યોગો નહીં પણ ખેતી જીવતી રાખે છે. એ વાત આપણા આ મહામૂર્ખ શિરોમણીઓને કેમ સમજાતી નથી તે સમજવું મને મુશ્કેલ લાગે છે. મારો ભગવાન કિસાન છે, કારણ કે મારા રોટલામાં મને ભગવાન દેખાય છે, અને જો રોટલામાં ભગવાન દેખાતો હોય તો એ રોટલો મને જે પૂરો પાડે છે એ કિસાન મારો ભગવાન છે. અને એટલે સરહદે રક્ષા કરતો જવાન એટલે કે જય જવાન, પેટનો ખાડો પૂરતો અને મજદૂરી અને બજાર પૂરી પાડતો કિસાન એટલે જય કિસાન, અને અણુ ઉર્જાથી માંડીને અવકાશ જ્ઞાન સુધી આપણને લઈ જનાર વૈજ્ઞાનિક એટલે જય વિજ્ઞાન. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન આ દેશના મંત્રો છે. પહેલું સુખ તે જાતે નર્યા દોસ્તો, એ કહેવતથી તમે પરિચિત હશો. તમારું શરીર સ્વસ્થ ના હોય તો બાકીના સુખનો કોઈ અર્થ નથી. આમ છતાંય માંદગી ન જ આવે તેવું કેમ કહી શકાય? ત્યારે મધ્યમ આવક જૂથમાંથી આવતી વ્યક્તિ માટે એ જાણીને નવાઈ લાગશે કે ડોક્ટરની સાર સંભાળ પાછળ થતા ખર્ચમાંથી, દવાઓ પાછળ થતા ખર્ચમાંથી મોટા ભાગનો ખર્ચ એને પોતાના ગજવામાંથી વેઠવો પડે છે. તમે મા કાર્ડ સાંભળ્યું છે, પીએમ જેવાય સાંભળ્યું છે, પણ એને રૂપિયો ખર્ચો થતો હોય માંદગીમાં તો એમાંનો 60 પૈસા ખર્ચો એને પોતાના ગજવામાંથી વેઠવો પડે છે. અને એટલે સરકારી યોજનાઓ અથવા વીમાની રકમમાંથી ખૂબ ઓછી ટકાવારી એને એ ખર્ચ પેટે મળે છે. એક અંદાજ મુજબ 47 થી 60% સુધીની માંદગીની સારવાર પાછળનો ખર્ચ મધ્યમ વર્ગનો માણસ પોતાના ગજવામાંથી ભોગવે છે, જ્યારે આ પ્રકારના ખર્ચનો માત્ર 15 થી 25% ભાગ સરકારી યોજનાઓમાંથી મળે છે. એટલે સરકાર આપણને બધી સવલતો આપી દે છે અને મફતમાં આપે છે એવા કોઈ ખ્યાલમાં રહેવાની જરૂર નથી. માંદા પડશો તો 60% ખર્ચો તમારા ગજવામાંથી તમારે ભોગવવાનો છે, દવાઓનો અને સારવારનો, એ ખ્યાલ રાખજો. ભારતમાં આ રીતે માંદગીની સારવાર પાછળ મધ્યમ વર્ગના ગજવા પર પડતો 45 થી 60% બોજ દુનિયાના ઘણા દેશોની સરખામણીમાં વધારે પડતો છે. આ ખર્ચમાં મહદઅંશે દવાઓ, આઉટડોર પેશન્ટ દ્વારા ચૂકવાતી ડોક્ટરની ફી, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે ટેસ્ટ ડાક્ટર લખી આપે છે, લેબોરેટરીમાં કરાવીએ છીએ તે, હોસ્પિટલાઇઝેશન હોસ્પિટલમાં રહેવું પડે તો તે, તેમજ પૂરક આરોગ્ય સેવાનો સમાવેશ થાય છે. ફિઝિયોથેરાપી કરાવવી પડે કે અન્ય કોઈ સારવાર લેવી પડે તો તે, જેને કારણે ક્યારેક તો મધ્યમ વર્ગનો માણસ 70% જેટલી ઊંચી રકમ પોતાના ગજવામાંથી ચૂકવે છે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર તેમજ મોંઘી દવાઓ પેટે થતો ખર્ચ આ માટે કારણભૂત છે. જાણીને નવાઈ લાગશે કે મધ્યમ આવક જૂથ માણસના આ કુલ આવકમાંથી ઘણી બધી આવક ખાઈ જાય છે. મધ્યમ આવક જૂથ એટલે કે મધ્યમ આવક ધરાવતી વ્યક્તિઓના માત્ર 15% લોકો પાસે જ માંદગી સામેનો વીમો હોય છે. અન્યને સિવિલ હોસ્પિટલમાં જવું પડે અથવા પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે
CHC માં જવું પડે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી મોટાભાગની યોજનાઓ નિમ્ન ગરીબ વર્ગને લક્ષ્યમાં રાખે છે, જ્યારે નિમ્ન મધ્યમ વર્ગને આવક જૂથમાં માત્ર 14 થી 16% આવી યોજનાઓના લાભાર્થી બને છે. અને સરકારને સૌથી મત કૂદીને જો કોઈ આપતું હોય તો એ મધ્યમ વર્ગ આપે છે, અને મધ્યમ વર્ગની જ પહેલી ચકલી કરે છે સરકાર. એને જમવામાં જગલો ને કૂટવામાં બગલો. ગરીબોને કઈ મળતું નથી. મલાઈ તો પેલા ઉપરવાળા 30% ખાય છે, મજા કરે છે, અને તમારે અને મારા ઉપર રાજ કરે છે, અને નેતાઓના ગજવા ભરે છે. આ પરિસ્થિતિમાં 14 થી 16% આવી યોજનાના લાભાર્થી બની શકે છે. ખાનગી વીમા કવચની વાત કરીએ તો પરિસ્થિતિ આથી પણ ખરાબ છે, કારણ કે મોટા ભાગની સરકારી યોજનાઓ મધ્યમ કુટુંબો માટે મળવાપાત્ર હોતી નથી. મધ્યમ આવક જૂથ માટે જાહેર અથવા ખાનગી વીમા કવચ સેવાઓ 25% અથવા તેથી ઓછી સંખ્યાને મળવાપાત્ર બને છે. એટલે મધ્યમ વર્ગનો તો મરો છે, એને ગાલે લાપોટમાં એને ગાળ રાતા રાખવાના છે. ખર્ચનો પ્રકાર હવે જોઈએ આપણે. તો પોતાના ગજવામાંથી કરવામાં આવતો ખર્ચ કેટલો છે? કુલ ખર્ચમાં પોતાના ગજવામાંથી ખર્ચવી પડતી ટકાવારી મધ્યમ વર્ગ માટે પોતાના ગજવામાંથી કરવામાં આવતો ખર્ચ ₹1 પાછળ 45 થી 60%. એને માંદગીનો ખર્ચ ₹1 આવે તો 45 થી 60 પૈસા પોતાના ગજવામાંથી ખર્ચવાના આવે છે, અને એને કમરતોડ ફટકો મારે છે. સરકારી નોકરીદાતા દ્વારા યોજના 14 થી 16% ખર્ચ મળે છે. એટલે ઉપરોક્ત કોઠા ઉપર નજર નાખવાથી એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે આ દેશમાં કાં તો તમે તવંગર છો અથવા એકદમ ગરીબ છો તો સારવાર ખર્ચ તમને મળી રહેશે. આમાં પણ ભેદભાવ તો છે જ. તવંગર લોકો તગડું વીમા કવચ ધરાવે છે, ઉપરાંત એમને વધુ નાણાંની જરૂર પડે તો કોઈ જ ફરક પડતો નથી, અને સારામાં સારી ખાનગી હોસ્પિટલોમાં સારામાં સારા ડોક્ટરો પાસે ટ્રીટમેન્ટ લઈ શકે છે. ગરીબોના કિસ્સામાં સરકારી સિવિલ હોસ્પિટલો અથવા આરોગ્ય કેન્દ્રનો સહારો લેવો પડે છે. વીમા કવચ મા કાર્ડ અથવા PMJY જેવી યોજનાઓ થકી ઉપલબ્ધ બને છે. સેવાઓનું સ્તર પ્રમાણમાં નીચું હોય છે, પણ મહદઅંશે ડોક્ટર યોગ્ય ક્ષમતા ધરાવતા હોવાને કારણે તેમજ રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોને કારણે ફોલોઅપ તેમજ નર્સિંગ સેવામાં વાંધો આવતો નથી. આને કારણે ગવર્મેન્ટની સિવિલ હોસ્પિટલો, CHC અને PHC ની વ્યવસ્થા આશીર્વાદરૂપ વ્યવસ્થા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માટે ગણી શકાય. આમ મધ્યમ વર્ગને માંદા પડવાનું પોસાય જ નહીં દોસ્તો. માંદા પડવાનું મને તમને નહીં પોસાય. એ પ્રકારની પરિસ્થિતિ આપણા દેશમાં પ્રવર્તે છે. આ જ પરિસ્થિતિ ખાધા ખોરાકીની ચીજવસ્તુઓના ક્ષેત્રે છે. પણ માર ખાવામાં મધ્યમ વર્ગ શાહબુદ્દીનભાઈના વનેચરની માફક વહાં રાતા થઈ જાય એવો ચામડી ઉતાર માર ખાય છે, અને આમ છતાંય જીવે છે, અને કૂદીને કાં તો રામના નામે, કાં તો ગામના નામે, કાં તો અન્ય કોઈ નામે, કાં તો નાતના નામે, કાં તો જાતના નામે મત આપીને સરકારોને ચલાવી રાખે છે. આપણે આપણા હકો પ્રત્યે જાગૃત નથી. આપણા હકો કરતા આપણા મત રામ નામ સત્ય હૈ વધારે અગત્યનું છે, ને છેવટે આપણને રામ નામ સત્ય હૈ તરફ દોરી જાય છે. એટલે રામ આપણા જીવનના દરેક શ્વાસોશ્વાસમાં વસેલા છે. કોઈ આવે તો આપણે આવો રામ રામ કહીએ છીએ. પેલા કોહ ચાલતો ત્યારે કોહ થાળામાં થલવાય ત્યારે આવ્યો રામ કહેતા. કોઈ વિદાય થાય ત્યારે આવજો રામ રામ કહીએ છીએ. અને અવલ મંજિલે કોઈને પહોંચાડવા જઈએ ત્યારે રામ બોલો ભાઈ રામ કહીએ છીએ. તો રામ તો છે જ આપણી સાથે. રામ બોલો ભાઈ રામની સ્થિતિમાં છીએ આજે અત્યારે આપણે, મધ્યમ વર્ગ અને નીચી આવક વાળો વર્ગ. તે સ્થિતિમાં તમારા હકની માફક તમે જાગૃત નહીં થાઓ અને વન્યચરની માફક વહાં રાતા થઈ જાય એવો ચામડી ઉતાર માર ખાશો તો તમે એના માટે જવાબદાર છો. આ દેશના મધ્યમ વર્ગને ધર્મ, કોમ, ભાષા, રાષ્ટ્રપ્રેમના અફીણમાં ડુબાડેલો રાખીને બે પગવાળા મત તરીકે વાપરી શકાય છે, ત્યાં સુધી એની બાકીની સંવેદનાઓ જરઠ થઈ ગઈ છે, અને માર ખાવા જ સર્જાયો છે એવી પાકી સમજ બધા જ રાજકીય પક્ષોને થઈ ગઈ છે. આમાંથી કોઈ પણ રાજકીય પક્ષ બાકાત નથી.
એમ માનીને ચાલવું વધુ વાસ્તવિક રહેશે. એટલે દોસ્તો, આપણે એક વસ્તુનો ખ્યાલ રાખીએ કે માંદગી આવે તો એ માંદગી પાછળ તમને જે ખર્ચ થવાનો છે એનો 60%, તમે જો નિમ્ન મધ્યમ વર્ગમાં કે મધ્યમ વર્ગમાં છો તો એનો 60%, ગરીબોના માટે પણ એટલું જ લગભગ બહારથી દવાઓ લાવવાની થાય તો થઈ જાય, તો એ તમારે તમારા ગજવામાંથી કરવો પડે છે. એટલે આ વાત આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. આ વાત ખ્યાલમાં રાખીને આપણે આપણા નાણાકીય સ્ત્રોતનું આયોજન કરવું જોઈએ. સરકારોને જવાબદાર ઠેરવવી જોઈએ, સરકારોનો જવાબ માંગવો જોઈએ. ડોક્ટરો ના હોય તો ડોક્ટરોની જગ્યા પુરાય તે જોવું જોઈએ. અને એક વખતે તમારા હાથમાં મતાધિકાર આવે છે, એવડું મોટું શસ્ત્ર છે જેને તમે વેડફી નાખો છો. મત વેચવો નહીં જોઈએ, મત કોઈ ખેંચાણથી દોરાઈને નહીં આપવો જોઈએ, મત લાગણીશીલતામાં આવીને નહીં આપવો જોઈએ, મત એવા માણસને આપવો જોઈએ જે તમારું ખાઈ ના જાય, તમારા મોઢામાંથી કોળીઓ કાઢીને ખાઈ જાય એવા નરાધમોને મત ન અપાય. આ વાત આપણે નથી સમજતા. અને આ કોઈ બધી જ પાર્ટીમાં આ બધી તો છે જ. એટલે હું કોઈ ચોક્કસ પાર્ટી માટે નથી કહેતો, દરેક પાર્ટી આમાં માહિર થઈ ગઈ છે. અને એટલે આ વાતનો આપણે ખ્યાલ રાખીએ. મધ્યમ વર્ગ, ખાસ કરીને એટલો મધ્યમ વર્ગ એટલો ખ્યાલ રાખે કે એને માંદા પડવું પોસાય તેમ જ નથી. અને એટલે જ કહ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, પહેલું સુખ તે જાતે ન રહ્યા. તમે સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, ખોટા તણાવો ન રાખો, દેવા ન કરો, ઈએમઆઈ ઉપરના વ્યાજ ભરવાની ચિંતાઓ ન ઊભી કરો, અને પૌષ્ટિક ખોરાક ખાઓ, કુટુંબ સાથે આનંદ અને હળીમળીને જીવો. જીવન તંદુરસ્ત વીતશે તો તમારો આ ખર્ચો બચી જશે. એટલે તમારા દોસ્ત તરીકે હું જયનારાયણ વ્યાસ તમને વિનંતી કરું છું કે આ મુદ્દે વિચારજો. માંદા પડવાનું શ્રીમંતોને પોસાય, આપણને પોસાય નહીં. અને એ ન પોસાય, ચિંતા કરવાનું તો બિલકુલ ન પોસાય. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રંગને રૂપ, ચિંતા ચિતા સમાન. તો આપણે ચિંતા કરવી પડે. સ્કૂટર નથી, શું આપણે તકલીફમાં છીએ, એના ઈએમઆઈ ભરવાની ચિંતા કરવી પડે, એવું નહીં કરવું. આપણે આ વસ્તુ ખ્યાલમાં રાખીને જીવશો, લાંબુ જીવશો, પણ ગુણવત્તાસભર જીવશો. અને માંદા તો તમે પડો જ નહીં. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. તમે બધા જ નિરોગી રહો, તમે બધા જ તંદુરસ્ત રહો, તમને માંદગી ક્યાંય નજદીક ના આવે, તમારે એવા માંદગીના ખર્ચા કરવાના ના આવે, દવાઓ ખાવાની ના આવે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, સ્ટ્રોક, આવા આજની જીવન પદ્ધતિના કારણે થતા રોગો તમને ન થાય, અને સરસ મજાનું કુટુંબ સાથે કલ્લોલ કરતું જીવન જીવો, એવી તમારા મિત્ર જયનારાયણની હાર્દિક શુભકામનાઓ. માનશો ને દોસ્તો? તમારા પર છોડું છું. આવજો. ધન્યવાદ.